રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના ગોંડલમાં માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ મળી આવ્યું છે। 30 કટ્ટા જેટલું ચાઇનાનું લસણ અંદાજિત 600 કિલોની માત્રામાં પકડાયું છે। જો કે ભારતે ચાઇનાના લસણ પર બેન્ડ મારેલું છે અને છતાં પણ રાજકોટના ગોંડલના માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા જેટલું ચાઇનાનું લસણ મળી આવ્યું છે। ચાઇના લસણ આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે। યાર્ડના સત્તાધીશો અને વેપારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આ લસણ કોનું છે અને ક્યાંથી આવ્યું અને કોને મંગાવ્યું તેની સહિતની તપાસ ચાલુ કરવામાં આવી છે। જોકે ચાઇના લસણ મળી આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ભારતમાં ચાઇનાના લસણ પર પ્રતિબંધ હોવા છતાં પણ 30 કટ્ટા જેટલું ચાઇના લસણ આવ્યું ક્યાંથી તે મોટો પ્રશ્ન છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાં વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે। જોકે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। અમે આજે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માંગણી યોગ્ય છે, કારણ કે વેપારીઓની લાગણી અને માંગણી પોતાના માટે નથી, આ રાજ્યના ખેડૂતો માટેની માંગણી છે। તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપ્યું। આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે 30 કટ્ટા જેવું લસણ ઉતરેલું છે। અંદાજે 600-700 કિલોનો જથ્થો છે। હવે લસણ ક્યાંથી આવ્યું છે, કોને મંગાવ્યું છે, એક તપાસનો વિષય છે। યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાર્ડના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે। તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે। આ લસણ ચાઇના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને 2006 અંદાજે 2006થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે। મતલબ આ અત્યારે એક શું કરો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનું માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણ ચોરીનો માલ છે। તો એનું યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે।